નમસ્કાર, મારું નામ છે વાયકોલે હર્ષ. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. હું આજે તમને મારા પ્રિય પુસ્તક વિશે વાત કરીશ કે તમે ધ્યાનથી સાંભળજો. મારા પ્રિય પુસ્તકનું નામ ભારતીય લોકશાહી છે, જેને ઇંગ્લિશમાં કહી શકીએ તો ધ ઇન્ડિયન ડેમોક્રેસી. તે પુસ્તકના લેખક દિનેશ શુક્લ છે, જેમને 227 પાનાની મસ્ત ભારતીય લોકશાહી વિશે દુનિયા રંગી દીધી છે. આની માત્ર કિંમત 35 રૂપિયા છે. આમ કહી શકાય તો આ પુસ્તકમાં મને 11 ભાગ હતા, તેમાંથી એક ભાગ મને એવો ગમ્યો કે જે ખૂબ સારો હતો, જેમાં મને ભારતના 1947 પછીના આપણે જે આઝાદ થયા ત્યારે ભારતના શ્રી આંબેડકર સાહેબ, ડૉક્ટર આંબેડકર સાહેબે જે નવા નીતિ નિયમો લાવ્યા, નવા કુરિવાજો બહાર કાઢ્યા તથા નવા જૂના એવા કુરિવાજો દીકરી ઉપર લાગુ પડતા હોય કે દૂધ પીતી દીકરી, એવા બધા રિવાજો નાબૂદ કર્યા અને સારી એવી દીકરીના ભણતર માટે પ્રોત્સાહન મળે તેવા નીતિ નિયમો બહાર કાઢ્યા. તેવી સરકાર અંગેની તેમને કલમો લખી. તે અનુસાર ભારત 1947 બાદ એક એવો દેશ હતો કે જેને સૌ પ્રથમ લોકશાહી અપનાવી હતી. આ લોકશાહી દેશ એ આગળ જતા એ પ્રથમ ક્રમાંકે ભારતીય લોકશાહી બની છે. મને ગર્વ છે કે મારો ભારત દેશ એ લોકશાહી દેશ છે. જય હિન્દ, જય ભારત.